नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन में आपનું हार्दिक स्वागत है। आज આપણે વિષય હિન્દી પાઠ 6 ડોક્ટર વિક્રમ સારાભાઈ વિશે અભ્યાસ કરીશું। આમ તો આનો અભ્યાસ આપણે આના પહેલા એક વિડીયોમાં કરેલો છે, બરાબર। એના પછી આગળનો પાઠ જો ડોક્ટર વિક્રમ સારાભાઈ એના વિશે આપણે આગળ જોયું જ, બરાબર। કોણ હતા, શું હતા? તો કે મહાન, આપણા દેશના મહાન વૈજ્ઞાનિક હતા। તેમણે આખું જીવન વૈજ્ઞાનિક એટલે કે વૈજ્ઞાનિક એઝ અ વૈજ્ઞાનિક એટલે કે વૈજ્ઞાનિક તરીકે જ ગાળ્યું છે। ઘણી બધી શોધો કરી છે। આપણે આજે ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, એમાંથી ઘણી ટેકનોલોજી વિક્રમ સારાભાઈએ આપેલી છે, બરાબર। એમનો એટલે કે ટેકનોલોજીના જીવનમાં એમનો મહત્વનો વધારે ફાળો છે। એ જોયું આપણે, એમનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ થયો હતો, બરાબર। એ આપણે જોયું। હવે આપણે આગળ અભ્યાસ કરીએ, ચલો જોઈએ। આપણે લાસ્ટમાં જોયું હતું કે તેમણે મેટ્રિક્સની પરીક્ષા એટલે કે મેટ્રિક્સ એટલે અત્યારે આપણે જેમ 10મું ધોરણ કહીએ એવી રીતે પહેલાં મેટ્રિક્સની એક્ઝામ આવતી, બરાબર। મેટ્રિકની પરીક્ષા, એ તો મેટ્રિકની પરીક્ષા એમણે 1934માં પાસ કરી। એના પછી ગુજરાત કોલેજમાં ઇન્ટરનો અભ્યાસ કર્યો, એટલે કે એની આગળનું કોલેજનું જે કહેવાય, બરાબર, એનો અભ્યાસ કર્યો। એ બધું આપણે જોયું હતું। પછી 1940માં કેમ્બ્રિજમાં ગણિતમાં એમને BScની પરીક્ષા પાસ કરી। આ બધું એમણે પ્રાપ્ત કરેલું હતું। પછી સન 1942માં એમણે મૃણાલિની સ્વામીનાથ જે બરાબર લેડી, એમની સાથે એમણે લગ્ન કર્યા, એટલે કે વિવાહ સૂત્રમાં મૃણાલિની સાથે જોડાયા। હવે આગળ, उन्होंने अंतरिक्ष की गहराइयों से आने वाली रहस्यमयी कॉस्मिक किरणों पर अनुसंधान करके कैम्ब्रिज विश्वविद्यालय से सन 1947 में PhD की उपाधि हासिल की। એટલે જો એમને ઘણી બધી ઉપાધિઓ મેળવેલી છે, એટલે કે ઘણી બધી પદવીઓ મેળવેલી છે। એમાંથી ઉન્હોને અંતરિક્ષ કી ગહરાઈઓ એટલે કે અંતરિક્ષ, આપણે જે આકાશ છે એની ઉપર જે અવકાશ છે, બરાબર, અંતરિક્ષ, તો કે એમાંથી આવતા કોસ્મિક કિરણો, એના ઉપર એમણે ખોજ કરી। અને એ કિરણો એના પહેલા રહસ્યમય કેમ કીધું છે કે એના પહેલા કોઈને એની જાણ હતી નહીં, ઊંડો કોઈ અભ્યાસ કરેલો હતો નહીં, એટલે કે એ રહસ્યમય વાત હતી। જે અંતરિક્ષમાં કોસ્મિક કિરણો છે એના ઉપર એમણે અભ્યાસ કર્યો। અને ક્યાં કર્યો? તો કે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં। ને કઈ સાલમાં? તો કે 1947માં એણે એમના ઉપર PhD કર્યું। હવે આગળ, ब्रह्मांड तथा सौरमंडल के कई जटिल प्रश्नों का प्रायोगिक हल निकालने का श्रेय डॉक्टर विक्रम साराभाई को प्राप्त है। એટલે કે બ્રહ્માંડ એટલે આપણું આખું બ્રહ્માંડ છે, આપણી પૃથ્વી છે। આપણી પૃથ્વી ક્યાં આવેલી? બ્રહ્માંડમાં। આપણે સમાજ ને વિષય ભણતો એટલે આપણને ખબર જ હોય આપણી પૃથ્વી ક્યાં આવેલી છે? બ્રહ્માંડમાં। પૃથ્વી જેવા ઘણા બધા ગ્રહો બ્રહ્માંડમાં છે, એવી રીતે એ બ્રહ્માંડ। તો કે બ્રહ્માંડ તથા સૌરમંડળ એટલે કે સૂર્યમંડળ, જેની આપણને જાણ જ હોય, આપણે ભણીએ છીએ એટલે, બરાબર। એટલે કે સૂર્યમંડળમાં કઈ જટિલ એટલે કે બ્રહ્માંડ અને સૂર્યમંડળના ઘણા એવા અઘરા પ્રશ્નો હતા કે જેનો ઉકેલ કોઈ પાસે હતો નહીં। કોઈ મોટામાં મોટા વૈજ્ઞાનિકો એમની પાસે પણ એમનો ઉકેલ હતો નહીં, તો એમનો ઉકેલ આ વિક્રમ સારાભાઈએ લાવી દીધેલો છે। એટલે કે એનો શ્રેય પણ કોને જાય છે? ડોક્ટર વિક્રમ साराभाई यह उन्हीं का सुझाव था कि कॉस्मिक किरणों पर प्रयोग के लिए हिमालय की ऊंची चोटियां सर्वाधिक उपयुक्त व अनुकूल होगी। यह उन्हीं का सुझाव था એટલે કે આ એમનો જ સુઝાવ હતો કે આ જે અવકાશમાંથી કોસ્મિક કિરણો આવે છે એના ઉપર આપણે સારી રીતે વ્યવસ્થિત અને ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો હોય તો બેસ્ટ એટલે કે એના માટે સારું સ્થળ કયું રહેશે? તો કે હિમાલયની ઊંચી ચોટી, એટલે કે હિમાલયનું ઊંચામાં ઊંચું અથવા તો સારું એવું ઊંચું હોય એવું શિખર, પર્વત, બરાબર, કે જ્યાં એનો સારી રીતે અભ્યાસ કરી શકાશે। એટલે કે એ જ એના માટે યોગ્ય અને અનુકૂળ રહેશે। इसीलिए भारत सरकार ने गुलमर्ग में वैज्ञानिक उपकरणों से इसलिए भारत सरकार ने गुलमर्ग में वैज्ञानिक उपकरणों से लैस एक प्रयोगशाला स्थापित की। इसलिए એટલે કે એટલા જ માટે
ભારત સરકારે એટલે કે એમને કોસ્મિક કિરણોનો અભ્યાસ કરવો તો ઊંડાણપૂર્વક જેનું સંશોધન કરવું હતું એના માટે ખાસ એના જ માટે ભારત સરકારે એક પ્રયોગશાળા પણ સ્થાપિત કરી। डॉक्टर विक्रम साराभाई के निजी प्रयासों से सन 1947 में भौतिक अनुसंधान प्रयोगशाला अहमदाबाद में स्थापित हुई। डॉक्टर विक्रम साराभाई के निजी प्रयासों, निजी एटले शुं तो कि एमां कोईनी मदद नहीं, पोताना खुदना प्रयासोथी अमदावादमां एक प्रयोगशाला स्थापित करवामां आवी। कई सालमां तो कि 1947 सालमां ने शेनी प्रयोगशाला हती? भौतिकनी। आपणे जोयुं ज आगळ आपणे खबर पड़ी के विक्रम साराभाई ने सौथी वधारे रस शेमां हतो तो कि भौतिक विज्ञानमां, बराबर। एटले के एमणे पोताना खुदना प्रयासोथी अमदावादमां एक निजी एटले के पोतानी खुदनी एवी रीते, बराबर, खुदना प्रयासोथी एक भौतिक विज्ञान शाळा स्थापित करी, एटले के प्रयोगशाळा। जिससे वह आजन्म संबंध रहे, एटले के जेनाथी ए आजन्म एटले के ज्यां सुधी जीवता हता त्यां सुधी एनी साथे जोड़ायेला रह्या। साथ ही उन्होंने देश में वस्त्र उद्योग की तकनीकी समस्याओं के हल निकालने के उद्देश्य से अहमदाबाद में ही टेक्सटाइल इंडस्ट्रीज रिसर्च एसोसिएशन की आधारशिला रखी। एटले शुं कहे छे के अमदावादमां भौतिक विज्ञाननी प्रयोगशाळानी शरूआत तो करी, साथे साथे एमणे अमदावादमां ज वस्त्र उद्योग एटले शुं तो कि आपणे जे आ कपड़ा पहेरीए छीए वस्त्रो, बराबर, कपड़ाना उद्योगमां जे उद्योग कपड़ाना उद्योगमां शुं होय मोटी मोटी मशीनरी होय के जेमां कपड़ा तैयार थता होय, बराबर। तो कि एमां तकनीकी एटले के टेक्नोलॉजीनी समस्याओ हती, मशीनरीनी कांई समस्याओ, बराबर, डिजाइननी कांई एवी तकनीकी समस्याओना निवारण माटे एमणे शुं कर्युं तो कि अमदावादमां टेक्सटाइल इंडस्ट्रीज रिसर्च सेंटर, बराबर, रिसर्च एसोसिएशन एवी एक आधारशिला राखी, एटले के एवा एक एसोसिएशननी स्थापना करी। भौतिक अनुसंधान प्रयोगशाला डॉक्टर एना पछी छे जो बीजुं कीधुं भौतिक अनुसंधान प्रयोगशाला, आ बधुं एमणे जे स्थापित कर्युं ई छे, बराबर। भौतिक अनुसंधान प्रयोगशाला डॉक्टर विक्रम साराभाई, परमाणु शक्ति, आवा बधा नाम हता संस्थाओना। अंतरिक्ष विकिरण, सूर्य, ग्रह, तारा, प्लाज्मा, भौतिकी और खगोल पर वह कार्य करते रहे। फरीथी भौतिक अनुसंधान प्रयोगशाला एटले के जो जेओ सेना उपर कार्य करता हता, बराबर, तो कि भौतिक अनुसंधान प्रयोगशाला डॉक्टर विक्रम साराभाईनी परमाणु शक्ति, अंतरिक्ष विकिरण एटले के अंतरिक्षना विकिरणों, पछी सूर्य, ग्रहो, प्लाज्मा, तारा अने भौतिक और खगोल एटले के भौतिक अने खगोळ विधि आ बधा उपर कार्य करता हता। पछी सन 1961 में वे परमाणु ऊर्जा आयोग के सदस्य बनाए गए, एटले के साल 1961 में परमाणु ऊर्जा आयोग के सदस्य एटले के परमाणु ऊर्जा आयोग नामनी संस्था एना ए सदस्य बनी गया। डॉक्टर भाभा की मृत्यु के पश्चात, हवे डॉक्टर भाभा नाम सांभळ्युं तमे बधाए कोण हता तो के महान वैज्ञानिक। डॉक्टर भाभा की मृत्यु के पश्चात परमाणु ऊर्जा संस्थानों का भार युवा वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई के कंधों पर ही आ गया। एटले के आ डॉक्टर भाभा हता ई बहु मोटा महान वैज्ञानिक हता। एमना मृत्यु के पश्चात एटले के मृत्यु पछी परमाणु ऊर्जा संस्थानो सारो भार एटले के सारो कार्यभार आ युवान वैज्ञानिक कोण तो के डॉक्टर विक्रम साराभाई एमना खंभा उपर आवी गयो, एटले के बधो बोझ एमना उपर आवी गयो। उन्होंने भारतीय अनुसंधान केंद्र का गठन किया, एटले के एमणे भारतीय अनुसंधान केंद्र एटले के बधा केंद्रोनुं एक गठन कर्युं। डॉक्टर विक्रम साराभाई इसके पहले अध्यक्ष बने अने डॉक्टर विक्रम साराभाई ना पहला अध्यक्ष बन्या। यह उनकी अगुवाई एवं अथक परिश्रम का ही परिणाम है कि भारत में दूरसंचार, दूरदर्शन व मौसम विज्ञान के लिए प्रक्षेपित अनेक उपग्रह अंतरिक्ष में सफलतापूर्वक कार्य कर रहे हैं।
यह उनकी આગવાઈ એટલે શું તો કે આ એમની આગળ પડતી એમને આપણે મહેનત ક્યારે કરી શકીએ કે આપણને મહેનત કરવાની ઈચ્છા હોય એવી રીતે વિક્રમ સારાભાઈને પણ આ મહેનત કરવાની ઘણી ઈચ્છા હતી એટલે કે એમની આ આગવી વધારે પડતી મહેનત અને અથક પરિશ્રમ એટલે કે થાક્યા વિનાનો પરિશ્રમ સખત મહેનતનું જ આ ફળ હતું એટલે કે એનું જ આ પરિણામ હતું એટલે કે ભારત મેં એટલે કે ભારતમાં દૂરસંચાર એટલે કે રેડિયો આપણે જે રેડિયો સાંભળીએ અત્યારે તો રેડિયો નથી સાંભળતા બરાબર પણ પહેલાંના સમયમાં ટીવીની વ્યવસ્થા ઓછી હતી એટલે બધા રેડિયો સાંભળતા કે બધા સમાચાર રેડિયોમાં આપણને જાણવા મળે અથવા તો સંભળાય તો કે દૂરસંચાર એટલે કે રેડિયો દૂરદર્શન એટલે કે ટીવી એટલે કે અને મોસમ વિજ્ઞાન કે લીએ પ્રક્ષેપિત એટલે કે મોસમ વિજ્ઞાન આપણને ખબર આપણે સાંભળતા હોય કે ભૂકંપની આગાહી થઈ વાવાઝોડાની આગાહી કરી વરસાદની આગાહી કરી તો આગાહી ક્યાંથી ખબર પડે કેવી રીતે ખબર પડે તો કે આ મોસમ વિજ્ઞાનનું જે પ્રક્ષેપિત એટલે કે મોસમ વિજ્ઞાન આપણે જાણવા માટે આપણે મોસમ કેવું છે કઈ જગ્યાએ એ જાણવા માટે અંતરિક્ષમાં ઘણા બધા ઉપગ્રહો રાખવામાં આવેલા છે એટલે કે ઉપગ્રહો છોડવામાં આવેલા છે તો આ એમની જ મહેનતનું ફળ હતું કે ભારતમાં સારી રીતે રેડિયો ટીવી અને આ મોસમ વિજ્ઞાનના જે ઉપગ્રહો અંતરિક્ષમાં સારી રીતે કાર્ય કરતા હતા કોના લીધે તો કે ડૉક્ટર વિક્રમ સારાભાઈના લીધે હવે આગળ डॉक्टर विक्रम साराभाई ने अपना संपूर्ण जीवन भारत तथा विज्ञान के समग्र विकास के लिए समर्पित कर दिया શું કહે છે કે ડૉક્ટર વિક્રમ સારાભાઈએ ઘણી મહેનત તો કરી પરંતુ આખું એમનું જીવન તો કે ભારતના વિજ્ઞાન એટલે કે ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને આગળ લાવવા અને આખા વિશ્વને કંઈક નવું ને નવું આપવામાં જ એમનું આખું જીવન એમને વિતાવી દીધું भारत के विकास में उत्कृष्ट योगदान के लिए उन्होंने कई राष्ट्रीय और अंतर्राष्ट्रीय सम्मान प्राप्त हुए એટલે કે ભારતના વિકાસમાં વિજ્ઞાનની ટેકનોલોજી એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં એમને બહુ સારું ઘણું બધું કાર્ય કર્યું એટલે એમના માટે અને આપણા વિકાસ માટે એટલે કે એમણે દેશના વિકાસમાં જે ફાળો આપ્યો છે મહત્વનો ફાળો એમને એના માટે એને ઘણા બધા એવોર્ડ પણ આપવામાં આવ્યા પુરસ્કાર બરાબર આપણે એને કહીએ એવોર્ડ સન્માન પણ આપવામાં આવ્યા અને કેવા એ પણ રાષ્ટ્રીય એટલે કે નેશનલ લેવલના અને આંતરરાષ્ટ્રીય એટલે કે इंटरनेशनल लेवलना सम्मान पण आपवामां आव्या सन 1962 में उन्होंने डॉक्टर शांति स्वरूप भटनागर पुरस्कार એટલે કે જો આ બધા પુરસ્કાર છે બરાબર આપણે જેને કહીએ એવોર્ડ આપણે કેમ પહેલો નંબર આવે તો આપણને એવોર્ડ એટલે કે શિલ્ડ મળે બરાબર એવી જ રીતે એમને પણ સારા કામો કર્યા તો એને પ્રોત્સાહિત કરવા માટે શિલ્ડ એટલે કે એવોર્ડ પણ આપવામાં આવ્યા કયા કયા એવોર્ડ એમને મળ્યા જોવો જોઈએ सन 1962 में એટલે કે સાલ 1962 માં એમને ડૉક્ટર શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર એટલે કે 1962 માં એમને શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર પહેલો એવોર્ડ પછી બીજો છે सन 1966 में પદ્મભૂષણ એટલે કે 1966 માં એમને પદ્મભૂષણ જે બહુ ઓછાને મળે બરાબર એવો પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો અને 1972 એટલે કે 1972 में मरणोत्तर पद्म विभूषण जैसे अलंकरणों से नवाजा गया અને साल 1972 માં મરણોત્તર કેમ કીધું છે તો કે એમનું મૃત્યુ કઈ સાલમાં થયું તો કે 1971 માં એમના મૃત્યુ પછી એમને એવોર્ડ આપવામાં આવ્યો કયો 1972 ની સાલમાં મરણોત્તર પદ્મ વિભૂષણ આ તો પદ્મ વિભૂષણનો સૌથી મોટો એવોર્ડ જે અમુક જ વ્યક્તિઓને આપવામાં આવેલો છે કે જેમણે બહુ મોટું મહાન કાર્ય કરેલું હોય એમને જ આ એવોર્ડ આપવામાં આવે તો કે આ પદ્મ વિભૂષણનો એવોર્ડ એને મૃત્યુ પછી એટલે કે 1972 ની સાલમાં પ્રાપ્ત થયો હવે આગળ નિશસ્ત્રીકરણ से संबंधित એટલે કે નિશસ્ત્રીકરણથી જોડાયેલા કઈ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ में भी भारत के प्रतिनिधि રહે એટલે શું તો કે આપણે જો ઇન્ટરનેશનલ લેવલે ઘણી બધી સંસ્થાઓ સ્થાપવામાં આવી છે કે જ્યાં બધા દેશના વહીવટો બધા દેશના આંતરિક સંબંધો સારી રીતે કાર્યરત હોય કંઈ નવી ટેકનોલોજી નવી સુવિધાઓ આવે તો એમનું સૌથી પહેલાં આયોજન ક્યાં કરવામાં આવે ઇન્ટરનેશનલ લેવલે બરાબર એવી રીતે તો કે એવી જ ઘણી બધી સંસ્થાઓ હોય એમાં બધાય સંસ્થાના બધાય એક સંસ્થાના બધાય દેશના અલગ અલગ દેશના કોઈ પણ સારા અને મહાન વ્યક્તિઓ એમાં જોડાયેલા
હોય એટલે કે એમાં કાર્યરત હોય. તો આપણા ભારત દેશમાંથી કોણ હતા? તો કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ. डॉक्टर विक्रम साराभाई सन 1966 में इंटरनेशनल काउंसिल ऑफ साइंटिफिक यूनियन के सदस्य रहे. आ एक संस्था है, जो फरीथी एनुं नाम सांभळो, इंटरनेशनल काउंसिल ऑफ साइंटिफिक यूनियन. यूनियन एटले शुं के एक करता वधारे लोको जोडायेला होय एने शुं कहेवाय? यूनियन. तो के आ यूनियन में पण ए सदस्य हता. सन 1968 में संयुक्त राष्ट्र संघ में यूनेस्को के विज्ञान विभाग के अध्यक्ष बने. એટલે કે सन એટલે કે साल 1968 में संयुक्त राष्ट्र संघ में यूनेस्कोना विज्ञान विभागना पण अध्यक्ष बन्या. उन्होंने इंडियन जियोलॉजिकल यूनियन का प्रमुख बनाया गया. એટલે કે એમણે ઇન્ડિયન એટલે કે ઇન્ડિયાના जियोलॉजिकलના એમને जियोलॉजिकल यूनियनના એમને प्रमुख बनावવામાં આવ્યા. डॉक्टर विक्रम साराभाई सन 1970 में वियना शांति अंतर्राष्ट्रीय अणु मंच के 14वीं परीक्षण के प्रमुख बने. એટલે શું? તો કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ 1970 માં વિયેના શાંતિ આંતરરાષ્ટ્રીય અણુ મંચ, આ એક મંચ છે બરાબર, કે જ્યાં ઘણી ઘણી નવી શોધ થતી હોય, સંશોધનો થતા હોય. તો કે 14વી પરિષદ એટલે કે 14મી પરિષદના એ પ્રमुख બન્યા. सन 1971 में संयुक्त राष्ट्र संघ परिषद के उपाध्यक्ष व बाद में विज्ञान विभाग के अध्यक्ष बनाए गए. जो ये केटली जग्याए कार्यरत था बराबर, तमे जोयुं. हवे कोई पण पदवी आपणे प्राप्त करे तो ये क्यारे प्राप्त थाय? आपणे आपणुं ज उदाहरण लईए तो क्लास में आपणे मोनिटर क्यारे बनावे टीचर? तो के सारो होशियार विद्यार्थी होय बराबर, के ओછી वातो करतो होय, टेलेंटेड होय, एवा विद्यार्थीओने के ई जिम्मेदारी संभाळवा माटे तैयार होय बराबर, के सक्षम होय तो एवा विद्यार्थीओने कंई पण पद आपवामां आवे बराबर, के एमने मोनिटर बनाववामां आवे. तो आवी ज रीते अध्यक्ष क्यारे बनाववामां आवे? तो के सर्वश्रेष्ठ होय એટલે કે પોતાનું સારામાં સારું અહીંયા યોગદાન આપી શકે. તો એ ઘણી બધી એટલે કે આપણે જોયું કેટલી બધી જગ્યાએ અધ્યક્ષ હતા બરાબર, તો કે બહુ મહાન વૈજ્ઞાનિક હતા. હવે આગળ, वह केवल उच्च कोटि के वैज्ञानिक ही नहीं थे. એટલે જો કહે છે કે એ ફક્ત ખાલી ઉચ્ચ કોટિના એટલે કે સારા એવા વૈજ્ઞાનિક જ નહોતા, बल्कि व्यवस्थाओं के बावजूद कला, शिक्षा व समाज के लिए पर्याप्त समय निकाल लेते थे. परंतु समाजना विकास माटे, लोकोना कल्याण माटे पण एवो सारो एवो समय फाळवी लेता हता. उनके ही प्रयासों से अहमदाबाद में लोक विज्ञान केंद्र एवं नेहरू विकास संस्थान की स्थापना हुई. એટલે કે એમના જ પ્રયાસોને લીધે અમદાવાદમાં લોક વિજ્ઞાન કેન્દ્ર એટલે કે લોકો માટે કાર્ય કરતું હોય એવું, જાગૃત હોય એવું કેન્દ્ર एवं नेहरू विकास संस्था એટલે કે नेहरू विकास संस्था એવું નામ છે, એ સંસ્થાની પણ સ્થાપના થઈ કે જ્યાં લોકો માટે, લોકોને જાગૃત કરવા માટે સારા એવા કાર્યો થતા હોય. यहाँ वह जन सामान्य की विज्ञान के प्रति रुचि जागृत करने के लिए कार्य करते रहे. जो શું કીધું કે લોકો માટે કંઈક સારા કાર્યો થતા હોય તો આ સંસ્થામાં કયા કાર્યો થતા કે લોકોની વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે, લોકો વિજ્ઞાન પ્રત્યે વધારે જાગૃત થાય એના માટે એવો કાર્ય કરતા. वह 21 दिसंबर सन 1971 की काली तारीख थी. काली तारीख केम कीधी? तो के खराब दिवस बराबर, એટલે કે काली तारीख थी डॉक्टर विक्रम साराभाई को त्रिवेंद्रम के लॉन्चिंग स्टेशन थुम्बा में कार्य निरीक्षण के लिए भेजा गया था. એટલે કે તારીખ 21 ડિસેમ્બર 1971 ના દિવસે એમને ત્રિવેન્દ્રમ કે લોન્ચિંગ એટલે કે ત્રિવેન્દ્રમ નામનું કઈ સંસ્થા અને એમના લોન્ચિંગ માટે એટલે કે એ નવું શરૂઆત એની સ્થાપના કરવા માટે થુમ્બા કે નિરીક્ષણ કે लिए भेजा था. એટલે કે થુમ્બામાં એને એના કાર્યના નિરીક્ષણ માટે એને મોકલવામાં આવ્યા હતા. वहाँ एक होटल में ठहरे हुए थे એટલે અહીંયા એક હોટલમાં રોકાણા હતા. यही हृदय की गति रुकने से उनकी मृत्यु हुई. એટલે કે એ હોટલમાં જ હૃદયની ગતિ રોકવાના લીધે એટલે રોકાઈ જવાના લીધે એમને મૃત્યુ થઈ. એટલે કે કઈ તારીખે? તો કે 21 ડિસેમ્બર 1971 में. उनके निधन से विज्ञान में नित नए आयामों को जोड़ने वाला एक जीवन चक्र सदा के लिए रुक गया. એટલે ખબર છે કે સૌથી વધારે ફાળો કોનો છે? તો કે વિક્રમ સારાભાઈનો ઘણો એવો ફાળો છે. શેમાં? તો કે વિજ્ઞાન અને ટેકનોલોજીને આગળ વધારવામાં. તો કે એમના મૃત્યુથી એ વિજ્ઞાન અને ટેકનોલોજીને આગળ વધારવાનું સારામાં સારું એક જીવન ચક્ર રોકાઈ
ગયું। ऐसी महान प्रतिभा को सत सत नमन એટલે કે આ મહાન વૈજ્ઞાનિકને આપણા સત સત નમન એટલે કે લાખ લાખ નમન। તો આપણે જોયું કે ડોક્ટર વિક્રમ સારાભાઈ મહાન વૈજ્ઞાનિક હતા, એમને ઘણી બધી ઉપાધિઓ મળી, બરાબર, ઘણી બધી પદવી એમને પ્રાપ્ત કરી, સારું એવું એજ્યુકેશન, અને એના પછી ઘણી બધી એટલે કે સારામાં સારી અને આપણે આપણું જીવન સારી રીતે જીવી શકીએ એ માટે એને ઘણી ટેકનોલોજી વિકસાવી અને ઘણી બધી શોધો કરી। તો આના ઉપરથી આપણે શું શીખવાનું કે આપણે પણ આપણું જીવન એવું બનાવીએ કે ભણીએ, હોશિયાર બનીએ, બરાબર, વધારે મહેનત કરીએ અને આપણું જીવન એવું બનાવીએ કે જેથી આપણે આપણા દેશ માટે કંઈક કાર્ય કરી શકીએ।